કારણ કે રામચરિત માનસ એવું કહે છે કે જ્યારે ભગવાન રામ સ્વધામ ગમન કરવાની તૈયારી કરતા હતા, સરયુના કિનારા ઉપર વિમાન આવીને ઊભું છે, તમામ લોકોને અંદર બોલાવીને ભગવાન બેસાડે છે. હનુમાનજી એક વૃક્ષની નીચે ઊભા છે અને ભગવાને કહ્યું કે હનુમાન ચાલો. હનુમાનજી આવ્યા, પ્રભુના ચરણમાં વંદન કર્યા, કહ્યું પ્રભુ હું આવું પણ એક શરત છે. કઈ શરત? કહું પ્રભુ ત્યાં વૈકુંઠમાં કથા છે તમારી? તો કહ્યું ભગવાને કહ્યું હું છું, કથા નથી. તો હનુમાનજીએ કહ્યું તો મારે નથી આવું, તો હું એ પૃથ્વી ઉપર બરાબર છું, કારણ કે મને તમારી કથામાં આનંદ આવે છે. તવ કથામૃતમ તપ્ત જીવનમ. આપની કથા છે ને અમૃત તુલ્ય છે અને કથા શ્રવણનો એક આનંદ છે. એટલા માટે મારે આપની કથા સાંભળવા માટે અહીંયા રહેવું છે, મારે વૈકુંઠમાં નથી આવવું. એટલે હનુમાનજી પૃથ્વી ઉપર આજે પણ છે. હા, 7 ચિરંજીવી છે ને, અશ્વત્થામા, બલિર્વ્યાસો, હનુમાંશ્ચ વિભીષણ, કૃપઃ પરશુરામશ્ચ, સપ્તે તે ચિરજીવિન. આ 7 ચિરંજીવી છે, આજે પણ પૃથ્વી પર છે. કથા શ્રવણ જ્યાં જ્યાં કથા હોય ત્યાં પહોંચી જાય કથા શ્રવણ કરવા.